આત્મા થઈ ગઈ તો કોઈ જીતા નહીં. ભગવાન જેવા ભગવાને 20માં ગોઠવાઈ ગયા. એ શિખા હા કેમ તને શું તકલીફ પડી ગઈ? તકલીફ પડે ને વાલા. કેમ શું થયું? હજી તો આ રાધા ગોપીને તેડીને હું ન પીગો. હા ત્યાં તો તમે 20માં ગોઠવાઈ ગયા ને અમે તો ડેટકાની જેમ કાંઠે આટા મારીએ ને. એ શિખા એવું ના હોય. હું તો મારા સુરમાં એટલો લીન હતો કે મને ખબર નહીં કે મારી આજુબાજુ કોણ હતું. શિખા તમારો એકનો વાંક નથી વાલા. તો આ બેઠાઈનો વાંક છે. આ બધાનો શું વાત છે? હજી તો વાલા રાધા ગોપી ખાલી શૃંગાર કરીને આવ્યા. હા તો બધાય થઈ કેવા થઈ ગયા. એ શિખા એવું ના હોય. એ બધા પણ પોતપોતાના સુરમાં લીનો છે. ના વાલા ના વિચારવાળા બે ભાઈઓ છે ને ઈ કાણા થઈ ગયા. શિખા મેં તને હમણાં કહ્યું ને એ પણ એમના સુરમાં લીનો છે. નહીં ભગવાન અટાણે 50 લાખથી 1 કરોડના મકાન બનાવો હા અને બે નવયુવાન ઇન્સર્ટ મારીને આખોથી ફળિયામાં રખડે ને હા તો ઓસરીમાં રતી ના આવે. એમ પણ એક તો બાડું બોબડું હેઠો પૂરી ઉમરે બેઠું હોય ને હા આખા બ્લોકમાં રતી આવે. એ તો સંસારનો નિયમ છે. શિખા વાલા શીખવાડ્યું છે ને આલો વાલાજી આલો આખા બગીચા આવ્યા લાગ્યા તો આ ઢોરી કરે ને